નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કારખાના ધારા 1948માં ફેરફાર કરતું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે ફેક્ટરી અને ઔદ્યોગિક કામદારો માટે દૈનિકના કામના કલાકો 9 કલાકથી વધારીને 12 કલાક કરી દેવામાં આવ્યા છે। આ બિલનો મુખ્ય ઉદ્દેશ રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે। જોકે ગુજરાત સરકાર દ્વારા કામદારોના કામના કલાકો વધારવાનો આ જે પ્રસ્તાવ છે તે ચિંતાજનક મુદ્દો છે અને આના કારણે કામદારો અને મજૂર સંગઠનોમાં ભારે ચિંતા ઊભી થઈ ગઈ છે। આ પ્રસ્તાવમાં કામદારોના કામના કલાકો દરરોજ 12 કલાક કરવાનો છે, જે હાલમાં નિર્ધારિત 9 કલાક પ્રતિ દિવસ છે। સમાચાર એવા સામે આવી રહ્યા છે કે ગુજરાત વિધાનસભામાં ગત બુધવારે ઇન્ડસ્ટ્રીયલ કામ માટેના જે કામકાજના કલાકો છે તેમાં વધારો કરતું સુધારા બિલ કારખાના ગુજરાત સુધારા બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત હવે ફેક્ટરીમાં કામ કરતા જે કામદારો છે તેમના માટે દૈનિક કામનો સમય 9 કલાકમાંથી વધારીને 12 કલાક કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે। અને આ નવા બિલ અંતર્ગત ફેક્ટરીઓમાં કામ કરતા મહિલા કામદારો માટેના જે નિયમો છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને આ નવા ફેરફારોમાં મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ મંજૂરી આપી દેવાની જોગવાઈ કરવામાં આવી છે। જે પ્રમાણે આ કાયદો અમલમાં આવ્યા બાદ મહિલાઓ ફેક્ટરીમાં સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીની પાળીમાં પણ કામ કરી શકશે, જેની મંજૂરી આના અગાઉ ન હતી। જોકે હવે આ અંગે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આવી કાર્યવાહીનો સખત વિરોધ કરીને રાજ્ય સરકારને કલેક્ટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું। એટલું જ નહીં, મીડિયામાંથી એવા અહેવાલો મળી આવ્યા છે કે આ અંગે 1 જુલાઈ 2025થી કરવાની કોશિશ થઈ રહી હતી, જેથી કામદારોનું માનસિક અને શારીરિક ધોવાણ થઈ જશે તેવા આક્ષેપ સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આના ઉપરાંત મહિલાઓને પણ જે રાત પાળીમાં નોકરી કરવા બાબતે જે મંજૂરી આપવામાં આવી છે તેમની પણ સલામતી જો જોખમાં છે તો પછી તેનો જવાબદાર કોણ રહેશે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાઓનું માનવું છે કે તેમના માટે આ રાતની શિફ્ટ એ મહિલાઓ માટે શક્ય જ નથી, કારણ કે તેમને બીજા ઘણા બધા કામકાજ કરવાના હોય છે અને આવા નિર્ણયથી રાજ્યમાં રોજગારીનું પ્રમાણ પણ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેને નકારી કાઢવામાં આવી છે। આ અંગે રાજ્ય સરકારને જિલ્લા કલેક્ટર દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું। તો બીજી તરફ શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ આ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો। જોકે જોવા જેવી વાત છે કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના વિરોધની વચ્ચે પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત વિધાનસભામાં આ બિલ પસાર કરી નાખ્યું હતું। એવા અહેવાલો સામે આવ્યા છે કે રાજ્ય સરકારનું કહેવું છે કે આ બિલની જોગવાઈઓમાં કામદારોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તેમજ તેના કારણે રોજગારની નવી તકો વધશે અને આર્થિક સદ્ધરતા પણ વધશે। આના ઉપરાંત બિલ દ્વારા સૂચિત ફેરફારોના બચાવમાં અઠવાડિયામાં જે તે કામદાર પાસેથી 48 કલાક કરતાં વધુ સમય કામ ન કરાવવું એવી પણ મર્યાદાની જોગવાઈને ટાંકવામાં આવી છે। ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ અંગે કેટલીક સ્પષ્ટતા કરી હતી। તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ ફેરફારથી કામદારોને 4 દિવસ 12 કલાક કામ કર્યા પછી બાકીના 3 દિવસની રજા આપવામાં આવશે અને આ પગલાંથી રોજગારની તકો વધશે અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે તેવું સરકારનું માનવું છે। નવા નિયમો મહિલા કામદારોને સાંજે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સવારના 6 વાગ્યા સુધીમાં રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપે છે, પરંતુ તેના માટે ફેક્ટરી માલિકોએ પૂરતી સુરક્ષાની વ્યવસ્થા કરવી ફરજિયાત છે। આના માટે ફેક્ટરી માલિકોએ અલગ અલગ 16 જેટલી શરતો માનવી પડશે અને જો તેમની સામે એક પણ ફરિયાદ થશે તો પછી ચલાવી નહીં લેવામાં આવે। આ બિલ જુલાઈમાં પણ લાગુ કરાયેલા વટહુકમનું સ્થાન લે છે। તમને જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે ગુજરાત મજદૂર પંચાયતના મહામંત્રી જયંતિ પંચાલના જણાવ્યા અનુસાર આ વટહુકમ એ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટર જે ગૃહ છે તેમના દબાણ હેઠળ લાવવામાં આવ્યો છે। તેમનો આક્ષેપ છે કે સરકારની પાસે કોઈ પણ નક્કર આંકડા નથી કે કામદારોની અછત છે। ઉલટાનું આ કાયદાથી 12 કલાકની 2 શિફ્ટ કામ થશે, જેના પરિણામે હાલની જે 3 શિફ્ટ ચાલી રહી છે, જે 3 શિફ્ટમાં કામ કરતા ઘણા બધા કામદારોની નોકરી જતી રહેશે। આ વટહુકમ વિધાનસભામાં રજૂ કર્યા વગર જ સીધો લાગુ કરી દેવામાં આવ્યો છે, જે કાયદાકીય પ્રક્રિયાની સામે પણ સવાલો ઉભા કરે છે।
અને આ નિર્ણયથી કામદારોના સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ એવી દલીલ કરી રહ્યા છે કે આ પગલાંથી કામદારોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને રોજગારી પર પણ ગંભીર અને નકારાત્મક અસરો પડી શકે છે. આ નવા નિયમોથી કામદારોના જીવન પર અનેક નકારાત્મક અસરો થવાની પણ સંભાવના છે. કામના કલાકો વધારવાથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાં છે. લાંબા સમય સુધી કામ કરવાથી થાક અને તણાવ પણ વધી શકે છે અને આના કારણે અકસ્માતનું જોખમ પણ વધી શકે છે. કામદાર સંગઠનોએ મહિલાઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેમનું માનવું છે કે આ નિયમો મહિલાઓને રાત્રે પણ કામ કરવાની છૂટ આપે છે, પરંતુ હાલમાં પણ જ્યારે 9 કલાકના કામનો કાયદો છે ત્યારે પણ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કામદારોને પૂરું વેતન મળતું જ નથી. અને આવી સ્થિતિમાં જ્યારે 12 કલાક કામ કરવાની જે કાયદેસરની છૂટ આપવામાં આવશે તો પછી માલિકો કામદારોનું શોષણ નહીં કરે તેની કોઈ પણ ખાતરી નથી. આ સિવાય વિપક્ષી દળોએ આ બિલને શ્રમ શોષણ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ બિલ એ ગરીબો અને કુપોષિત કામદારોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેમણે તો એવી દલીલ પણ કરી હતી કે ભલે ને આ બિલમાં કામદારોની સંપત્તિની વાત કરવામાં આવી હોય, પરંતુ ગરીબ કામદારો પાસે કોઈ જ વિકલ્પ ન હતો. ના તેઓ પાડી જ શકતા નથી, તેઓ નોકરી ગુમાવી શકે છે. ગુજરાતના તમામ ધારાસભ્યોએ ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા મોકલવા જોઈએ, જેથી તેમને ખબર પડે કે 45 ડિગ્રી તાપમાનમાં કામ કરવું એ કેટલું મુશ્કેલ હોય છે. આ કાયદો મૂડીવાદીઓને ફાયદો કરાવવા અને મજૂરોનું શોષણ કરનારો છે. આના ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ બિલનો સખત વિરોધ કરતા કહ્યું કે આ કાયદો કામદારોના બદલે ફેક્ટરી માલિકોને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે બિલને તાત્કાલિક રીતે લાગુ કરવાના હેતુ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ કહ્યું કે આ પ્રકારનો કાયદો પસાર કરવો એ સરકારને કોણે માંગણી કરી છે એ સરકારને કહેવું જોઈએ. આ કાયદાથી શ્રમિકોને ફાયદો થશે અને તેમની કમાણી વધશે તે વાત પર મજૂર વર્ગના લોકોને પણ ગેરમાર્ગે દોરનારી છે. તેમના હિતો માટે કરવામાં આવેલી જે વાતો છે, આ બધી જ વાતો આ કાયદામાં માત્ર ને માત્ર કાગળ પર જ રહેવાની છે, કારણ કે શ્રમિકોનો કોઈ જ અવાજ નથી. તેઓ ફેક્ટરી માલિકોની સામે કોઈ પણ ફરિયાદ નહીં કરી શકે અને જો કરશે તો તેમની નોકરી જતી રહેશે. તો પછી આ જ રીતે બોટાદના પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે વિરોધ પ્રગટ કરતા વિધાનસભામાં બિલની નકલ હતી તેને જ ફાડી નાખી હતી. તેમણે એક મીડિયા સમક્ષ જણાવ્યું કે આ કાયદાના કારણે સૌથી વધુ સમસ્યા SC, ST અને OBC સમાજના લોકોની થવાની શક્યતા છે, કારણ કે જે શ્રમિક વર્ગના લોકો છે તે મોટા ભાગના આ સમાજમાંથી આવે છે. તો બીજી તરફ આ વટહુકમનો વિરોધ કરવા માટે ગુજરાતના BMS એટલે કે ભારતીય મજદૂર સંઘ સિવાયના તમામ મુખ્ય ટ્રેડ યુનિયનો જેવા કે INTUC, ITUC, હિન્દ મજદૂર સભા, CITU સેવા વગેરે એક મંચ પર આવ્યા હતા. તેઓએ કાયદાકીય માર્ગે આ વટહુકમને હાઈકોર્ટમાં પડકારવાની પણ તૈયારી બતાવી હતી. અને અગાઉ વર્ષ 2020માં પણ સરકારે આવું જ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યારે ગુજરાત મજદૂર સભાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. અને આ વખતે પણ કામદાર સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે ન્યાયતંત્ર તેમને સમર્થન કરશે. BMS ભલે ખુલીને વિરોધ ન કરે, પરંતુ તેના નેતાઓ પણ આ નિર્ણયની સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. એટલે કે હાલ પૂરતું તો આ નિર્ણય કામદારો માટે ચિંતાનું કારણ બન્યો છે, પરંતુ આ વિવાદ હવે ક્યાં જઈને વળાંક પર પહોંચશે તે પણ જોવું રસપ્રદ રહેશે. પરંતુ આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું ને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.